નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। બોર્ડના પરીક્ષાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવી શુભેચ્છા આપતા કલેક્ટર શ્રી RK મહેતા દક્ષિણ મૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ધોરણ 10ના બોર્ડના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન કરાયા હતા। ભાવનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે જિલ્લા કલેક્ટર શ્રી RK મહેતાએ પરીક્ષાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને શુભેચ્છા આપી હતી। દક્ષિણ મૂર્તિ વિનય મંદિર શાળા ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી ને પ્રોત્સાહન પણ કરવામાં આવ્યા હતા। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। આપણે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગરમાં આજે જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડવાળા દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થાય છે। લગભગ 233 સેન્ટર ઉપર આપણે 61,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેશે। જુદી જુદી સંસ્થાઓમાં આજ રોજ વિદ્યાર્થીઓને આજે અહીંયા જે રીતના પ્રવેશ આપવામાં આવે છે, જુદી જુદી સંસ્થાએ પોતાની રીતે અમારા જેવા અધિકારીઓ જઈને આપણા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે એના માટે એમની સાથે રહી અને પ્રોત્સાહન પૂરું પાડેલું છે। અમારી અપેક્ષા છે શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણા જિલ્લાની અંદર પરીક્ષાનું સંચાલન થાય। આપણા જે વિદ્યાર્થી મિત્રો છે એ બિલકુલ આશ્વસ્ત રહીને પોતાની પરીક્ષા આપી શકે તેવું વાતાવરણ આપવા માટેની અમારી અપેક્ષા છે। અમે અપેક્ષા રાખીએ કે આપણા વિદ્યાર્થીઓ બહુ સારું પરિણામ મેળવે અને બધી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે આમાં સહયોગ આપે છે। આપ સૌનો આ બાબતે આભાર।